આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. નાણાપોંઢામાં સીપીઆર આપી સાપને બચાવતા રેસ્ક્યુ અને મંત્રી તથા ડોક્ટર ડીસી પટેલે અભિનંદન આપ્યા. સ્નેક પ્રકૃતિમાં અગત્યનો ભાગ ભજવે છે. સાપનું નિકંદન નીકળી જાય તો હ્યુમન લાઈફ પણ વધારે જીવી શકતા નથી હોવાનું જણાવતા ડોક્ટર ડીસી પટેલ અન્ય સાપો જે ઝેરી છે તેને કોઈ સાધન વડે સીપીઆર આપવું અથવા તબીબની સલાહ લેવી હોવાનું જણાવતા રેસ્ક્યુઅર મુકેશ વાયડ. નાનાપોંઢા તાલુકાના અમદા ગામમાં વીજ કરંટ લાગવાથી મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅર મુકેશ વાયડે પોતાની કોઠા સૂઝથી સીપીઆર આપી નવજીવન બક્ષ્યું હતું, જેની જાણ રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડેને થતા તેમણે રેસ્ક્યુઅરને ફોન કરી અભિનંદન આપી અભિનંદન પત્ર પણ પાઠવ્યો હતો. તેમજ આ અંગે સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટર ડીસી પટેલે પણ આ બાબતે રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે સ્નેક પ્રકૃતિમાં અગત્યનો ભાગ ભજવે છે. જો સાપોનું તદ્દન નીકળી જાય તો હ્યુમન લાઈફ પણ 20 વર્ષથી વધારે જીવી શકતા નથી. આજ સુધીમાં ઘણા સાપોનું રેસ્ક્યુઅર મુકેશભાઈએ રેસ્ક્યુ કર્યું છે, પરંતુ સીપીઆર આપીને જીવનદાન આપવાનો કિસ્સો પ્રથમવાર જોવા મળ્યો, જે કામગીરી અભિનંદનને પાત્ર છે. આ અંગે રેસ્ક્યુઅર મુકેશભાઈએ જણાવ્યું હતું કે ધામણ સાપ બિનઝેરી હોવાથી તે સમયને ધ્યાનમાં લઈ મોઢામાં સીપીઆર આપ્યું હતું, પરંતુ અન્ય સાપો જે ઝેરી છે તેને કોઈ સાધન વડે સીપીઆર અથવા તબીબની સલાહ લેવા જણાવ્યું હતું. તેઓની કામગીરીને બિરદાવવા બદલ મંત્રી અર્જુનભાઈ મોઢવાડે તથા ડોક્ટર ડીસી પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્યારે જે મુકેશભાઈ વાયડ અમારા વિસ્તારના સ્નેક રેસ્ક્યુઅર છે, એમની કામગીરીને હું ખૂબ બિરદાવું છું. એમણે જે કામગીરી કરી છે તે કામગીરીને હું ખૂબ જ બિરદાવું છું, કારણ કે સ્નેક પ્રકૃતિમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સ્નેક ઘણી રીતે આપણને હ્યુમનને મદદરૂપ થાય છે. ઇકોલોજીકલી જો સ્નેકનું નિકંદન ટોટલી નીકળી જાય તો હ્યુમન લાઈફ પણ 20 વર્ષથી વધારે જીવવા માટે શક્ય નથી. એટલે જે મુકેશભાઈએ જે કામ કર્યું છે એ આવનારી પેઢી માટે ખૂબ જ અગત્યનું કામ કર્યું છે, જે એક રેડ સ્નેકનો જીવ બચાવીને, અને વર્ષોથી કરતા આવે છે આ રીતે. પણ આ કદાચ કિસ્સો પહેલીવાર મેં જોયો છે કે સીપીઆર આપીને એકનો સ્નેકનો જીવ બચાવ્યો છે. તો એમની કામગીરીને ખૂબ ઘણા બિરદાવી છે. અને આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી છે, કેબિનેટ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ એમની કામગીરીની ખૂબ જ કદર કરી છે. એમની સાથે ટેલિફોનિક વાત પણ કરી છે અને એમને ગાંધીનગર માટે આમંત્રણ પણ આપ્યું છે. આ એક સીપીઆર આપીને કામગીરી જે કરી તે ડીસી પટેલ સાહેબ કહે છે કે બહુ રેર કેસ છે કે આવો સીપીઆર આપીને આવા એક સર્પોને બચાવવામાં આવ્યું. આપણને કોઈ હાનિ ના પહોંચે એવા સાધન સામગ્રી જોડે આપણે એ વન્યજીવોને બચાવવાની કામગીરી કરવું જોઈએ. આ તો હતું કે બિનઝેરી સાપ એટલે કે રેડ સ્નેક, ધામણ સાપ, એમાં ઝેર હોતું નથી, એટલે હું મારા મોઢાથી સીપીઆર આપવા માંગુ, કેમ કે ઇમરજન્સીમાં એવું કોઈ મારા પર સાધન ના હતું, જેથી કરીને મારા મોઢાથી એને સીપીઆર આપીને બચાવવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે કોઈક ઝેરી સાપ, મતલબમાં નાગ હોય, રસલ વાઇપર હોય કે કોઈક અન્ય કાળતરો હોય, એવા ઝેરી સાપો સાથે આપણે કોઈક બી રેસ્ક્યુઅરે આવી કામગીરી ના કરવી, જેથી કરીને આપણે જીવનો જોખમ ના મૂકવું. કોઈને કોઈ સાધન વડે કે પછી જે ડૉક્ટરો છે એ ડૉક્ટરો દ્વારા એને સલાહ સૂચન લઈને જ આવી સેવા બજાવવી જોઈએ. અને હું આ રીતે જે વન્યજીવ બચાવવાની એક સેવા કરી છે, તો આપણા ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી સાહેબનો અર્જુનભાઈ મોઢવાડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જાણે કાલે મને ડાયરેક્ટ ફોન કરીને એમણે પ્રશંસા કરી અને આપણા મીડિયાના માધ્યમથી જ્યાં સુધી વિડીયો પહોંચ્યો તેમણે પણ મને આશ્વાસન આપ્યું ને મારી સરાહનીય કામગીરી જોઈને એ લોકો મને આભાર માન્યો અને સારું કામગીરી કરી રહ્યો છે એવું જેણે પણ મારું સારું વિચાર્યું એવો સર્વને હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. પારડી યુનિટ હોમગાર્ડ્સ દળ સ્થાપના દિવસ નિમિત્તે નગર રેલી નીકળી ઉજવણી કરાઈ. પારડીમાં હોમગાર્ડ્સ દળ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાડી યુનિટ હોમગાર્ડ્સ ઇન્ચાર્જ શૈલેષભાઈ પટેલ, પરેડ ઇન્સ્ટ્રક્ટર આનંદ હળપતિની આગેવાની હેઠળ આજરોજ યુનિટ હોમગાર્ડ દળ કચેરીના સભ્યો દ્વારા હોમગાર્ડ્સ દળ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે પાડી નગરમાં હોમગાર્ડ સભ્યો મારફતે નગર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ સભ્યોએ હાજરી આપી હતી. તારીખ 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં ગૃહરક્ષક દળની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજ્યમાં સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમજ કુદરતી અને માનવ સર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડ્સની સ્થાપના કરવામાં આવી છે. વાપી મહાનગરપાલિકાના પૂર્વ વિસ્તારમાં વિકાસ કાર્યોનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. વિવિધ વિકાસના કુલ ₹32.85 કરોડના 24 કામોનું ખાતમુહૂર્ત અને કુલ ₹10.22 કરોડના ખર્ચે 7 કામોનું લોકાર્પણ કરાયું. રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીના ડુંગરા ખાતે હરિયા પાર્કમાં વાપી મહાનગરપાલિકાના પૂર્વ વિભાગમાં વિવિધ વિકાસના કુલ ₹32.85 કરોડના 24 કામોનું ખાતમુહૂર્ત અને કુલ ₹10.22 કરોડના ખર્ચે 7 કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકા ઝડપથી વિકાસના કામો કરી રહી છે. આ બદલ કમિશનર યોગેશ ચૌધરી અભિનંદનને પાત્ર છે. વિકાસના દરેક કામમાં નાગરિકો સહકાર આપી રહ્યા છે. આજે જે કામોનું ખાતમુહૂર્ત થયું છે તે કામો આગામી 3 થી 4 માસમાં પૂર્ણ થઈ જશે. ગટરની સફાઈ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઈ માટે 4 મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેનાથી સફાઈ થવાથી ગટરો ઉભરાવાની કે પાણી જામ થવાની સમસ્યા રહેશે નહીં. વાપી મહાનગરપાલિકા દ્વારા ₹3 કરોડના ખર્ચે 4 નંગ ચેસિસ માઉન્ટ સક્શન કમ જેટિંગ મશીનને મંત્રીના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિકાસના કામોમાં વાપી પૂર્વ વિસ્તારમાં માર્ગો ઉપર ડેકોરેટિવ પોલ, હેરિટેજ બ્રેકેટ, LED લાઇટ, આઇકોનિક રોડ અને RCC રોડ સહિતના કુલ 24 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે માટે ₹32 કરોડ 85 લાખની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે ₹10 કરોડ 22 લાખના ખર્ચે નવા બનાવાયેલા વાપીના મહત્વના 7 માર્ગોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વાપી BI પ્રમુખ સતીશ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પરેશ દેસાઈ, પારુલ દેસાઈ, વાપી મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરી, ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. દરેક કામમાં આપણે પોતાને સપોર્ટ આપવાનો છે. 10 કરોડના કામોનું લોકાર્પણ અને 33 કરોડનું ખાતમુહૂર્ત આજે થયું છે. જેનું ખાતમુહૂર્ત થયું છે એ કામો પણ લગભગ 3 થી 4 મહિનામાં પૂર્ણ થઈ જશે. 3 થી 4 મહિનામાં પૂર્ણ થઈ જશે. અને જે રીતે ગટરની સફાઈ માટે, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સફાઈ માટે જે જેટિંગ મશીન આવ્યા છે, 4 મશીન છે, એના લીધે પણ ગટરો ઉભરાતી પાણી બચાવવાનો એવા સવાલ આવશે નહીં. આપણું જે આયોજન થઈ રહ્યું છે એકદમ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે અને જે ઇન્ટરેસ્ટથી ટીમ કામ કરે છે એ ઇન્ટરેસ્ટ આપણો જળવાઈ રહ્યો હતો. આપણે 1 થી 1.5 વર્ષમાં વાપીના ઘણા બધા કામો પૂર્ણ કરી શક્યું છે એ મને ચોક્કસ ખાતરી છે. એમને પણ ખાસ અભિનંદન આપો કે આપણે સમતલ વિકાસ કરવા માટે જઈ રહ્યા છે. અને એમણે જે રીતે કીધું તેમ કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ જે આ નવા ગામોમાં કરવાની બાકી છે એના માટેનું પ્રપોઝલ એમને આપી દીધું છે. એટલે દરેક ગામનું પાણી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ જતા ગામમાં કોઈ પણ કાગળથી ઉભરાતું દેખાશે નહીં અને આરોગ્ય માટે પણ સારું કામ થશે. આવા અનેક કામો આપણે કરવા જઈ રહ્યા છીએ ત્યારે એનો સંપૂર્ણ આપણે કહીએ તો આયોજન આપણા મોદી સાહેબે જે શહેરી વિકાસ યોજના કરી છે તેને જાય છે અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક ગામમાં અમને જે રીતે સાથ આપ્યો છે અને એમણે જે રસ્તાની ક્વોલિટીનો ભાર મૂક્યો છે અને એ ક્વોલિટી મુજબ જ હવે કામ થઈ રહ્યું છે. વલસાડના પાથરી ગામે ભજન, સત્સંગ, આરતી અને મહાપ્રસાદ સાથે શ્રી દત્ત મહોત્સવની ઉજવણી કરાઈ. વલસાડ નજીક આવેલા પાથરી ગામે પવિત્ર ધામ પરમ પૂજ્ય અનસુયા માતાજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દત્ત પીઠ સંસ્થાન પાથરી વલસાડ દ્વારા અખિલ બ્રહ્માંડના નાયક શ્રી ભગવાન દત્તાત્રેયના જન્મદિવસ નિમિત્તે જન્મ મહોત્સવ માગસર સુદ પૂનમના દિવસે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે પાદુકા પૂજન, ભજન, સત્સંગ, આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી દેવાંગ દેસાઈ, પ્રકાશ ગજરે અને હરીશ યાજ્ઞિકે
ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વમાં પ્રથમ વખત રંગ બાપુજીની ફિલ્મ પોસ્ટર વિમોચન. પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ નારેશ્વર નાથના જીવન કવન પર આધારિત ફિલ્મ યોગીરાજ રંગ અવધૂતના સત્તાવાર પોસ્ટરનું વિમોચન નારેશ્વર ધામ સહિત દેશ વિદેશના 200થી વધુ સ્થળે અને હજારો રંગ ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે વલસાડ પાથરી દત્ત મંદિર ખાતે, ધનોરી અડગામ ધરમપુર રંગપ્રભા તથા ખેરગામ સરસિયાના દત્તાશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું. પાડીના અશ્વમેઘ વિદ્યાલય ખાતે વાર્ષિક રમતોત્સવમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો. પાડી તાલુકાના સોંડલવાડા ખાતે અશ્વમેઘ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકો માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવની શરૂઆત શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ, આચાર્ય જનક પટેલ અને સુરેખાબેન દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. બાળકોએ પરેડ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મનોજ પટેલ અને શિક્ષક મિતેશભાઈ દ્વારા જીવનમાં રમતનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. હર્ષદ પટેલ દ્વારા મસાલ પ્રગટાવી આ રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ રમતોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, ખોખો, ચેસ, ઘોડા ફેંક જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 530 જેટલા બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોએ ખિલદિલી સાથે વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી હતી. ગીર સોમનાથના વેરાવર બસ સ્ટેન્ડ રોડ ઉપર રીતિ સિદ્ધિ એપાર્ટમેન્ટનો જર્જરિત રવેશ ધરાશાયી. ગીર સોમનાથના વેરાવર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટનો જર્જરિત રવેશ ધરાશયી થયો હતો. વેરાવર શહેરના મુખ્ય માર્ગ ઉપર આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં અગાઉ પણ રવેશ ધરાશયી થયો હતો. જર્જરિત એપાર્ટમેન્ટ હોવાથી વારંવાર આવી ઘટના બનતી હોય છે. વેરાવર પાલિકાનું નિંદ્રાધીન તંત્ર આવી જર્જરિત ઇમારત ઉપર એક્શન લેશે કે તે જોવું રહ્યું. આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી જાનહાનિ ટળી હતી. જોકે આ ઘટના દિવસ દરમિયાન બની હોત તો અનેક લોકોના જીવ જોખમાત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. સલવાવની સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓની એરફોર્સ સિલેક્ટર ટીમે મુલાકાત લીધી. અગ્નિવીર યોજના અંતર્ગત ધોરણ 12 પછી કઈ રીતે એરમેન તરીકે જોડાઈ શકાય તે અંગે વિશેષ માહિતી અપાઈ. ભારતીય વાયુસેના 6 એરમેન સિલેક્શન સેન્ટર મુંબઈની ટીમે વાપી સલવાવની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની મુલાકાત લઈ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જિલ્લા રોજગાર વિનિમય કચેરી વલસાડના સથવારે ભારતીય વાયુસેના 6 એરમેન સિલેક્શન સેન્ટર મુંબઈની ટીમે મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં રોજગાર અધિકારી કચેરીથી કેતન ચાપાનેરી, સાવિત્રીબેન ગામી તથા ભારતીય વાયુસેના 6 એરમેન સિલેક્શન સેન્ટર મુંબઈના અર્જુન સેન, નિશાંત કસાણા, રાજેશ સોખડા ઉપસ્થિત રહ્યા હતા, જેમનું એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સંસ્થાના શિક્ષાપત્રી હોલમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને સંબોધી અર્જુન સેન દ્વારા એરફોર્સની કામગીરી અને રોજગાર માત્ર નહીં પણ દેશ સેવાના ભાવ સાથે કઈ રીતે જોડાઈ શકાય તેની પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ભારત સરકારની અગ્નિવીર યોજના અંતર્ગત ધોરણ 12 પછી કઈ રીતે એરમેન તરીકે જોડાઈ શકાય તે અંગે વિશેષ માહિતી આપવા સાથે તે થકી થકા લાભોની રસપ્રદ છણાવટ કરી આ યોજના અંતર્ગત એરફોર્સનો ભાગ બનવા હાકલ કરી હતી. તેમણે પ્રારંભિક તબક્કે શું કરવુંથી લઈ કેવી રીતે તૈયારી કરવી તે અંગે વિશેષ માહિતી આપી હતી. તેમણે વેતન ઉપરાંત મળતું ભથ્થું અને અન્ય લાભો અંગે જાણકારી આપી વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર પણ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય ચંદ્રવદન પટેલે કર્યું હતું.
आप अभी अपने आप को देखो और 4 साल बाद में आके अपने साथी से कंपेयर करोगे ना, तो पता चलेगा कि ये कैसे रह गया और मैं कैसे रह गया। ये गर्ल्स आपके लिए भी है, और आगे जो बताऊंगा उसमें गर्ल्स को थोड़ा अलग ही कुछ छूट दे रखी है, ठीक है। और गर्ल्स के हमने इतने बैच निकाल चुके हैं कि वो गर्ल्स हम भी जब वापस फोटोज देखते हैं ना, तो पता चलता है कि वो गर्ल्स जब फर्स्ट टाइम हमारे पास में आई थी और अब 3 साल सर्विस हो चुकी है। पर्सनालिटी में जो फर्क दिखता है ना, उनके पेरेंट्स से भी हम बातें करते हैं तो वो कहते हैं कि यार हमारी बेटी पहले कुछ और थी, अब कुछ और हो गई है। पर जब मैंने अभी आपसे पूछा कितने फौज में आना चाह रही है, एक भी नहीं, एक का भी हाथ खड़ा नहीं हुआ। नेक्स्ट। તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.